નમસ્કાર મિત્રો, મારું નામ છે હિતેશ ડોંગા, સાવરકુંડલા આમ આદમી પાર્ટી કાર્યકર્તા। આજે આપણે આવ્યા છીએ સરકારી એસટી બસ સ્ટેન્ડ સાવરકુંડલા। સાવરકુંડલા નગરપાલિકા દ્વારા એક બોર્ડ અહીંયા લગાવવામાં આવ્યું છે, એ તમને બતાવવા માંગુ છું। આ જુઓ, આ બોર્ડ છે, નગરપાલિકા સાવરકુંડલા દ્વારા લગાવવામાં આવ્યું છે। એમાં વડાપ્રધાન, મુખ્યમંત્રી, એમએલએ અને આપણા એમપી ચારેય લોકોનો ફોટો છે અને લખેલું છે મોટા અક્ષરે, સ્વચ્છ તન સ્વચ્છ મન, ગંદકી મિટાવો બીમારી હટાવો। એટલે કે આ એક લોક જાગૃતિ માટે આ બોર્ડ લગાવવામાં આવ્યું છે, જેથી અહીંયા એસટી બસ સ્ટેન્ડ પર જે પણ આપણા મુસાફરી ભાઈઓ બહેનો આવતા હોય એ લોકો જુએ અને એમને આ સંદેશો મળે કે આપણે આપણું નગર સ્વચ્છ રાખવું જોઈએ। તો નગરપાલિકા દ્વારા આ સ્વચ્છતા કેટલી રાખવામાં આવે છે એ આપણે થોડુંક જોઈએ। જો આપણે આ બોર્ડની નીચેથી જ ચાલુ કરીએ તો આ રહી આપણી નગરપાલિકા દ્વારા રાખવામાં આવતી સ્વચ્છતા। આનાથી થોડા આગળ વધીએ, આ એસટી બસ સ્ટેન્ડનું જગ્યા છે। આ જુઓ, આ જાહેર શૌચાલય, એની આજુબાજુની સ્વચ્છતા, આ દારૂની કોથળીની સ્વચ્છતા, આ ઉભરાતી ગટરની સ્વચ્છતા। જુઓ, આ શૌચાલયની આસપાસનો વિસ્તાર છે, આપણી નગરપાલિકાની સ્વચ્છતા છે, આપણી સ્વાસ્થ્યની કેટલી ચિંતા છે એ આપણને આ કાર્ય ઉપરથી ખ્યાલ આવે। જુઓ, આ આપણી નગરપાલિકા દ્વારા રાખવામાં આવતી સ્વચ્છતા। જે કચરો છે એ સળગાવી દેવામાં આવ્યો છે, એટલે જેનાથી હવા પણ સ્વચ્છ થઈ ગઈ અને જમીન પણ સ્વચ્છ થઈ ગઈ। આ કચરાનો બીજો ઢગલો અને આ મહુવા રોડની નીચેની જગ્યા। જુઓ, આ નગરપાલિકા દ્વારા ગાય માતા માટે સ્વચ્છ ખોરાકનું આયોજન। એટલે આ તમે જુઓ કે નગરપાલિકા દ્વારા આપણી સ્વચ્છતાની કેટલી કાળજી રાખવામાં આવે છે। દિવાળીનો સમય છે, હિન્દુઓનો સૌથી મોટો તહેવાર। ભગવાન રામ જ્યારે અયોધ્યા આવેલા ત્યારે નગરજનોએ આખા અયોધ્યાને દીવડાઓથી સજાવેલું અને આપણા આ તંત્ર દ્વારા આ દિવાળીના તહેવારમાં સાવરકુંડલાને કેટલું સજાવવામાં આવ્યું છે પ્લાસ્ટિકથી, એ અહીંયા તમને બતાવી છે। આ જુઓ, આ જુઓ, આ બધો એસટી બસ સ્ટેન્ડની આજુબાજુનો વિસ્તાર છે, જ્યાં હજારો લોકો દરરોજ આવે જ આવે છે। ચલો આગળ જઈએ। આ શૌચાલયની બહાર ઉભરાયેલી ગટર છે અને આ જુઓ તમે, દારૂની કેટલી કોથળીઓ છે। એટલે નગરપાલિકાને મારી વિનંતી છે કે માત્ર આવા દેખાડા અને નાટક કરવાનું બંધ કરે, લોકોના સ્વાસ્થ્ય સાથે છેડા કરવાનું બંધ કરે। જો એ લોકોને ખરેખર લોકોની ચિંતા હોય, સ્વાસ્થ્યની ચિંતા હોય, તો નગરને સ્વચ્છ બનાવે। અત્યારે તમે નગરમાં ક્યાંય પણ આંટો મારો, તમને એક પણ રસ્તો કે એક પણ ગલી એવી નહીં મળે કે જ્યાં રખડતું પ્લાસ્ટિક તમને જોવા ન મળતું હોય। તો મિત્રો, આ છે આપણી નગરપાલિકાની આપણા માટેની ચિંતાનો એક રિપોર્ટ। તો ફરી મળીશું।